વડોદરાની કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં હવે ધમકીઓનું રાજકારણ શરૂ થયું છે. વડોદરા ભાજપ જિલ્લા પ્રમુખ અને કરજણમાં ભાજપના ચૂંટણી પ્રભારીના નિવેદનો ચર્ચાનો મુદ્દો બન્યા છે. વડોદરા ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ પટેલ ધમકી આપી છે કે તમે ભાજપને જીતાડશો તો કોઈના પણ મકાન તોડવા નહીં દઉં, પરંતુ જો ભાજપ સાથે દગો કરશો તો એક પણ મકાન રાખવા નહીં દઉં. મતલબ કે સતીશ પટેલ સીધી રીતે ધમકી આપી રહ્યા છે કે જો ભાજપને મત નહીં આપો તો મકાન તોડી નાખવામાં આવશે. આ તરફ કરજણમાં ભાજપના ચૂંટણી પ્રભારી વિજય શાહના નિવેદનને પણ ચર્ચાનું જોર પકડ્યું છે. વિજય શાહે કરજણમાં આપ ઉમેદવાર મોહમ્મદ સિંધી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જો ભાજપ જીતશે તો આ વિસ્તારનું નામ અમે બદલી નાખીશું. ભાજપની જીત બાદ મોહમ્મદ નગરીનું નામ રામનગરી કરીશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે કરજણ નગરપાલિકાની ચૂંટણીને લઈને સભા યોજી હતી. સભામાં કરજણ નગરપાલિકાની ચૂંટણીના પ્રભારી વિજય શાહે આપ ઉમેદવાર મોહમ્મદ સિંધી પર આકરા પ્રહાર કર્યા. સાથે જ કરજણની જનતા ભાજપને મત આપવા અપીલ કરી. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.